જય માતાજી. મિત્રો, આપને મને આ જીવનમાં કેવા કેવા અનુભવ્યા થયા, કેવા માણસો મળ્યા, કેટલા યાદ રહ્યા, કોઈક આપણે ભૂલી ગયા. મિત્રો, મેં અગાઉના વિડીયોમાં ઘણું કીધું, ચાલો આ જન્મભૂમિની માયા છે એ મુકાતી નથી ભાઈ. મને છોકરાઓ ઘણી વખત કહે કે બાપુ હું શું હતો તમે ઘડીએ ઘડી યાદ કરો, ઘડીએ ઘડીએ મેપ જો, ઘડીએ ઘડીએ તમારા ખેતર બે ચાર જે હતા એ જોવો છો, તમે ડુંગરા જો. હું એને છોકરાઓને કહું બેટા એ કારણ કે આપનો જન્મ અહીંયા છે, આપને ખબર નહીં પડે. જન્મભૂમિની માયા એવી હોય ભાઈ. મિત્રો, આ વિડીયો મને લાગે છે 2 ભાગમાં બનાવવો પડશે, બહુ લાંબો થશે. મિત્રો, મારી જન્મભૂમિ થરપારકર પાકિસ્તાનનો મારો ચૂડિયો ગામ. ચૂડિયા ગામમાં ઘણી બધી વસ્તી હતી. મેં અગાઉ કહ્યું એમ અમે ગઢવી ચારણ, સોઢા, રાઠોડ, મેઘવાળ, કોળી, સુથાર, મુસ્લિમ કુંભાર, મુસ્લિમ બરોચ, મુસ્લિમોના 2 ઘર હતા, 2 4 એકાદ ઘર લોહારનું, રાજો લોહાર. મિત્રો, બ્રાહ્મણ, મારા ગામમાં શ્રીમાળી બ્રાહ્મણો રહેતા. એમાં મારે આજે એક બ્રાહ્મણને યાદ કરવા છે, દલસારામ. એ શ્રીમાળી બ્રાહ્મણ. પણ મિત્રો, દલસારામ એટલે હવે પહેલાં તો એમના શરીરનું વર્ણન કરો તો માણસ 7 ફૂટનો લગભગ કોઈ ન હોય, 5 ફૂટ હોય, 5.5, 6, કદાચ હજી ડીઘો લાંબો હોય તો 6.5. પણ દલસારામ તો 7 ફૂટ લાંબા ભાઈ. અને શ્યામવાન, પણ હિંમતનો તો ભાઈ હાથીના જેવી તાકાતો. દલસારામનો આજે પંજો હતો ને ભાઈ, એમની આંગળીઓ જ એક વેંત લાંબી હતી. આંગળીઓ એ પંજો કેવડો હશે. અભણ બ્રાહ્મણ, પણ એમનામાં એક ખાસિયત, આપણે વાઢણો કરીએ ને ખેતરોમાં, કાતી મહિનો કરીએ, અનાજ કાપતા હોઈએ, એ દલસારામની કોઈ ટક્કર લઈ ન શકે. બહુ જબરદસ્ત વાઢવાવાળા, દાતરો લઈ અને 8 8, 10 10 ઓળ લઈને નીકળે ભાઈ, તો પછી બીજો પૂરો થઈ ગયો. આવા દલસારામ. હું આગળના વિડીયોમાં કહીશ પછી એમના કેવી રીતે લગ્ન થયા, ક્યાં થયા, લગ્ન થયા પછી શું પરિવર્તન આવ્યું. પણ અત્યારે તો એમના જવાનીની જ વાતો કરીએ. તો એ દલસારામ અમારામાં મોટા મોટા જે જમીનદારો હતા ને, અમે એને આબત કહીએ. 2 4 ગામમાં એમના માણસો કહી આવે કે ભાઈ જાગીરમાં વાઢણો કરવાનો છે, ગુવાર છે કે બાજરો છે કે જુવાર છે, તો એ બધા આબથિયા તરીકે જાય. આપણે અહીંયા ગુજરાતમાં એને લાશિયાય કહે. અને એક કોળણબાઈ, બાઈની 30 વર્ષની ઉંમર, એ દાતરો એમાં એનો જે હાથો આવે ને એમાં હોલ કરી અને એક લોખંડનો તાર હોય, એમાં ઘૂઘરા બાંધેલા હોય. પણ એ બાઈ અમારે એક તાલુકામાં પ્રખ્યાત, એની કોઈ ટક્કર ન લઈએ કે બાજરી કે જુવાર કે વાઢવામાં. દલસારામે આ બાઈનું નામ સાંભળેલ કે કોળણબાઈ જે છે એ પણ જબરદસ્ત વાઢણો કરવાવાળી છે. અને બાઈએ સાંભળેલ કે ચૂડિયો ગામમાં એક શ્રીમાળી દલસો બ્રાહ્મણ છે,
પણ ક્યારેક ભેટો થાય તો સારું. અને મિત્રો, અમારે પીથાપુર જાગીર અમારી બાજુમાં, એમાં એક વખત 5-7 ગામના આબથિયા માણસો આગળ દી કહી આવેલા. આબથિયા આવ્યા, 5-10 માણસો એમની સેવામાં. શીરો રંધાવા માંડ્યો, પાણીની પખાલો આવવા માંડી. 150 માણસો, મોટી જાગીર, એના ખેતરોમાં વાટણું ચાલુ થયું. એમાં કોળણબાઈ આવેલી. દલસારામે સાંભળેલું કે એના દાતરામાં ઘૂઘરા વાગતા હોય. બાઈ આવી, એના ઊંચી નજર કરી, પણ સિંહમનો ઠૂંઠો હોય હો ભાઈ દલસારામ. અને કીધું, મહારાજ, મેં સાંભળ્યું કે ચૂડિયામાં એક બ્રાહ્મણ વાઢણો કરવામાં બહુ જબરદસ્ત છે, એ તમે? દલસારામ કીધું, હા, સેતી લઈને હું પોતે, પણ મેં એ વાત સાંભળ્યું છે કે ઘૂઘરા વગાડતી એક બાઈ કોળણ, એ તમે? તો કે હા બાપુ. અને ભાઈ 8 ઓળ માપીને લીધી, ગણીને 8 આ બાજુ, 8 આ બાજુ બાઈની. અને મોટો જ ખેતર. પણ એ બેયની ખાસિયત એવી હતી કે એ નીંગળે ને જ્યારે વાઢણું ચાલુ થાય પછી શેઢે પહોંચ્યા પછી અધર થાય, ઊંચા થાય, ત્યાં સુધી નીંગળેલા જોઈએ. કામ જ કામ, પાછળ વળીને જોવે નહીં. અને બાઈ બાપા નીંગળી, દાતરો ચાલુ થયો. દલસારામને હાકલ કરી, મહારાજ આદમી થાજે હવે. મહારાજે કીધું, સેતી લઈને આદમી છો તો હાલતી થા. અને ભાઈ ચાલુ થયો. 150 માણસો, એમાં અમુક માણસો અમારે ત્યાં હમર ચોગાવે. અત્યારે તમે યુટ્યુબમાં જોજો, રાજસ્થાન થરપારકરમાં આમ કાન ઉપર હાથ રાખી 2-4 જણા ગાતા હોય, એનો રાગ અલગ હોય. અને એ રાગ સાંભળીને માણસને આ કામ કરવાનો પોરા ચડે. આવો હમરચો ચાલુ. અને હાલ્યા, પણ બાઈ 5 ફૂટ આગળ હાલતી જાય. મહારાજે ઝડપ દીધી, પણ બાઈને પોકાય નહીં. ભાઈ ખાલી અવાજ આવે, ખરક 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 ખરક. પણ તો દલસારામ ભાઈ પા. દલસારામે વિચાર કર્યો કે બાઈનો પોરહ ભાંગવો અને બાઈની આગળ થવું, આ એ મને દલસારાને શોભાયમાન નથી. એટલે દલસારામ આ વાઢણું કરતા કરતા એ 4 ઓળ એક બીજી લઈ લીધી, એને ફાંટીઓ કહેવાય, ભેગી ભેળવી લીધી. ટોટલ 12 ઓળ થઈ. અને વાળતા વાળતા શેઢાની નજીક પહોંચ્યા. 5 ફૂટ દૂર જો શેઢો. બાઈએ હાકલ કરી, મહારાજ જાઉં છું આગળ. મહારાજે કીધું, સેતી લઈને જા, ભલે પણ ગણતી જા. બાઈ પાછળ નજર કરી તો દલસારામ 12 ઓળ લઈને આવ્યો હોય બાપા. અને બાઈ દલસારામને પગે પડ્યા. એ દલસારામની જવાની વખતનો મારે એક કિસ્સો બીજો વર્ણવો. એક વખત વરસાદ બહુ જબરદસ્ત વરસ્યો. મારા ગામનું તળાવ, એની પાળ ફાટી. ઢોલ વાગ્યો, ગામમાં હાકલ થઈ. મોટું ગામ, 100-150 માણસો આ તળાવની પાળને હાંધવા માટે પહોંચ્યા. પાળ તો હંધાઈ ગઈ. ઉપરવાસ વરસાદ વધારે, બેરાણા બાજુથી તળાવમાં પાણી આવે. પણ દલસારામ પાછા તારું એવા. પાળને રિપેરિંગ કર્યા પછી આ જવાનિયા તળાવમાં નાહવા માટે પડ્યા. પણ મિત્રો, અમારો તળાવ પછી જ્યારે ભરાય ત્યારે તો નાનો સરખો ડેમ જોઈ લ્યો. એમાં દલસારામ મહારાજ ખાબક્યા. પણ એવો તારું, જેમ કોઈ ડોલ્ફિન માછલી શેલારા મારતી હોય એમ મહારાજ ઘડીક ડૂબકી મારે, પાછા ઉપર આવે. લાંબો તળાવ. અને કુદરતને કરવું છે મિત્રો, જ્યાં ડૂબકી મારીને એટલે 2-4 મણનો એક ખેજડાનો લાકડો એ તણાઈને પાણીની અંદર પડેલો. એમાં દલસારામની આ જનોઈ અટકી ગઈ બાપા. એ જૂના જમાનાની જનોઈ. મહારાજ બુડવા મળ્યા, પણ હિંમતવાળો આદમી એ લાકડાને લઈને અધર થયો. અને તળાવની વચ્ચોવચ પાછા ઉપર આવ્યા. પછી હાકલ કરી કે બુડું છું, પણ માણસો કોઈ માને નહીં. પાછો લાકડો લઈને દલસારામને તળીએ ગયો.
અને મહારાજે પાછી હિંમત કરી, એ લાકડા હી તો બહાર નીકળી બીજી વાર આગળ કરી કે હું બુડું છું. બીજા માણસોએ તો ન માન્યું, પણ મારા પિતાજી એ પણ યુવાન વયના, એ બહુ તારું. અને વિચાર કર્યો કે મહારાજ 2 વખત તળિયે ગયા અને માંડ માંડ ઉપર આવે, કંઈક અઘટિત ઘટના ઘટી. મારા પિતાજી પહોંચ્યા, બંને જણે થઈને લાકડા હાઈતા બહાર ઉપર આવ્યા. મહારાજની જનોઈ બારે કાઢી, તરીને કિનારે આવ્યા. અને એ દલસારામે મારા પિતાજીને પગે લાગીને કીધું, કવિરાજ તું તો મારો જીવનદાતા છો. આવો દલસારામ મહારાજ, શ્રીમાળી બ્રાહ્મણ. અને અમારા ગામના બ્રાહ્મણો એવા, મેં અગાઉ વિડીયોમાં કીધું છે, એ બારેથી આવે ને એટલે એમના ગોરાણી હોય કે એમના મા હોય, એમના બેન હોય, બારેથી આવે એટલે આંગણામાં જ ઊભી રહે, અંદરથી અવાજ આપે, આંગણામાં જ ઊભવાનું હોય, અંદર જાય જ નહીં, પ્રવેશ ન કરે. એના ઉપર પાણીનો છાંટો નાખ્યા પછી જ અંદર જાય. અમારી સાથે એમના છોકરાઓ રમતા ને, એ પાછા જેમ રમીને અમે અલગ પડીએ ને, એ ઘરે જાય એટલે અંદર ડાયરેક્ટ ન જાય. આવા દલસારામ. અને દલસારામના લગ્ન થયા ચેલાર બાજુ, ગોરાણી આયા. મિત્રો, હું એમની પાસે ગુજરાતી શીખવા જતો, પણ ભગવાને રૂપ અને ગુણ મારો નાથ નવરો હતો. અને પ્રકાંડ પંડિતા એણે વિદુષીઓ, અને એમણે આ અભણ દલસારામને ભણાયા. અને દલસારામ પોતાની પાછલી ઉંમરમાં, એટલે કે 50 વર્ષના થયા પછી એ પ્રકાંડ પંડિત બન્યા. અમારા ગામ નહીં પણ 5-7 ગામની ક્યાંય લગ્ન કે બીજું કરવું હોય, લગ્ન જોરાવવા, ટીપણું એને અમે કહીએ, પંચાંગ જોરાવવા માટે આવે. મિત્રો, દલસારામ અને એમના ગોરાણીએ જે ટાઈમ આપ્યો હોય લગ્નનો, જે મુહૂર્ત આપ્યું હોય, એમાં પછી ક્યારેય વિઘ્ન ના આવ્યો. તો આજે એ ગોરાણીમાં અને શ્રી દલસારામના શ્રી ચરણોમાં વંદન સાથે જય માતાજી. ફરી ક્યારેક બીજો અનુભવ. તો મિત્રો, દલસારામ આવા હતા. જય માતાજી.